શ્રીજી સ્કૂલની એપની અંદર નોટિસ બોર્ડમાં ઓનલાઈન ટેસ્ટની માહિતી બરાબર એવું લખાઈને આવશે। તેની ઉપરની લિંક જે આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। લિંકમાં ક્લિક કર્યા બાદ તમારા બાળકનું જે તે વિદ્યાર્થીનું પેપર આમાં ખુલી જશે। શ્રીજી સ્કૂલ જામનગર ધોરણ 1 સબ્જેક્ટ ગણિત અને તારીખ આ લખાઈને આવશે બરાબર। હવે જે તે વિદ્યાર્થી જે તે ધોરણમાં હશે તેનું ધોરણ, એનો વિષય અને એની તારીખ લખાઈને આવશે। પછી ધારો કે તમારા બાળકનું નામ XYZ કોઈ પણ હોઈ શકે, તમારા બાળકનું નામ અહીંયા લખવાનું રહેશે। ઉદાહરણ તરીકે અહીંયા હું અત્યારે લખું છું સાકરિયા અભી। હવે જો વિદ્યાર્થીનું નામ ફરજિયાત લખવાનું રહેશે। વિદ્યાર્થીનું નામ લખ્યા પછી તમારે આવશે પ્રશ્ન બરાબર કે 1 + 1 = 2। જો સાચો જવાબ હોય તો તમારે આવડતો હોય તમારે ક્લિક કરતું જવાનું। પછી 5 × 2 એટલે કે 5 × 2 = 10। તો આવી રીતે જે સાચો જવાબ હોય તે તમારે ક્લિક કરતું જવાનું। તમારા બાળકને જે આવે તે જવાબ ક્લિક કરતું જવાનું આગળ બરાબર કે ક્લિક કરી બધા જવાબ ક્લિક થઈ ગયા પછી તમારે એને શું કરવાનું રહેશે? સબમિટ કર્યા બાદ 25 માર્કનું પેપર હશે। સબમિટ કર્યા બાદ તમારો સ્કોર તમે જોઈ શકશો કે વ્યૂ સ્કોરની અંદર તમારો સ્કોર તમે જોઈ શકશો કે ભાઈ એને 5 પ્રશ્ન પૂછ્યા હતા, એમાંથી એના 2 સાચા પડ્યા। તો સ્ટુડન્ટનું નેમ તો કોણ છે? સાકરિયા અભી। અને પછી તમે જોઈ શકશો કે ભાઈ સાચો જવાબ શું હતો? 1 + 1 તો એ 2 સાચો જવાબ હતો। 5 × 2 = 10 તો એ સાચો જવાબ હતો। 10/2 બરાબર એનો સાચો જવાબ શું હતો? 5। પણ આપણે 5 × 2 = 10 આપણે શું કર્યો હતો? 6 કર્યો હતો, તો એ ખોટો। સાચો જવાબ જો નીચે આપેલો છે કરેક્ટ આન્સર, જે આપણે આ કરેક્ટ આન્સર છે તે નીચે આપેલો જ છે। ત્યારબાદ જો જામનગર કયા રાજ્યમાં આવેલું શહેર છે બરાબર, તો આપણે લખ્યું તો અસમ, પણ એનો સાચો જવાબ શું છે? ગુજરાત। આ રીતે તમારે પેપર ભરી અને પાછું સામે અમને રિસ્પોન્સ આપશો એટલે અમને ખબર પડી જશે કે તમારા બાળકને કેટલું સાચું છે કેટલું ખોટું છે। અને તમારું બાળક પણ જોઈ શકશે અને વાલી પણ જોઈ શકશે કે શું સાચું છે શું ખોટું છે। થેન્ક યુ।